અંકલેશ્વરમાં બ્રહ્મકુમારીઝ વિશ્વવિદ્યાલય ખાતે મહાશિવરાત્રી નિમિત્તે 1008 નાળિયેરથી 14 ફૂટ લાંબા મદદથી ભવ્ય શિવલિંગની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું હતું। અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આવેલ બ્રહ્મકુમારીઝ વિદ્યાલય ખાતે મહાશિવરાત્રિના મહાપર્વ નિમિત્તે 1008 નાળિયેરમાંથી 14 ફૂટ લાંબા ભવ્ય શિવલિંગની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું તો બીજી તરફ શિવલિંગ ઉપર ઓટોમેટિક જળાભિષેક મશીન બનાવવામાં આવ્યું। તે શિવ ભક્તોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન સુખનો લાભ લઈ ધન્યતા લાગણી અનુભવી હતી। આ ઝાંખીની લાભ આગામી 3 દિવસો સુધી મળશે। આ નિમિત્તે બ્રહ્મકુમારી અનિલા દીદીએ શિવમાં શિવ પરવાના મહાપર્વનું મહાત્મ્ય સમજાવ્યું હતું। આજનો દિવસ મહાશિવરાત્રિનો દિવસ છે। લોકોના જીવનમાં ઉમંગ ઉત્સાહ શિવજીના દર્શન કરવા માટે લોકોની ભીડ, ભક્તોની ભીડ જાગે છે। એ પ્રભુ પ્રેમ, ભગવાનનો પ્રેમ દેખાઈ આવે છે। તો બ્રહ્માકુમારી તરફથી બી અમે 1111 નાળિયેરનું શિવલિંગના દર્શન કરવા માટે એક પ્રોજેક્ટ બનાવ્યો છે। ભગવાનના દર્શન કરીને લોકોના જીવનમાંથી દુઃખ દૂર થાય, અશાંતિ દૂર થાય, જીવનમાં જે વ્યસનો છે વ્યસનોને મુક્ત કરે। આધ્યાત્મિક સંસ્થા તરફથી અમે એ જ મેસેજ આપીએ છીએ કે દિવસે દિવસે લોકોનું જીવન ધાર્મિકતા હોવા છતાં પણ આટલા તીર્થયાત્રાઓ કરવા છતાં પણ જીવન ધોરણ નીચે ઉતરતું જાય છે। ખરેખર આપણે સમાજ રચના, દેશને બચાવવો હશે તો યુવા ધન, બાળકો ધનને બી વ્યસનોથી મુક્ત કરવો પડશે આપણે। તો એ પ્રોજેક્ટ બી અમે બ્રહ્માકુમારી તરફથી કરી શકીએ છીએ। તો આજનો મેસેજ અમારા માટે એ છે કે શિવજીના દર્શન કરવા માટે ભક્તો આવે, એની સાથે શિવજીની સામે પોતે પ્રતિજ્ઞા કરે કે મારા જીવનમાંથી દુઃખ, અશાંતિ દૂર કરીને હે મહાદેવ, મારા જીવનમાંથી વ્યસનો, બુરાઈઓ છે હું દૂર કરું અને મારો પરિવાર, મારો સમાજ અને મારા દેશને હું આગળ લાવી શકું। એના માટે આ વિદ્યાલય મેસેજ આપે છે। ઓમ શાંતિ।